હેલો ફ્રેન્ડ્સ, તો આજે વેલેન્ટાઇન ડે છે. તો આજે હું મારા હસબન્ડ માટે એક મસ્ત વસ્તુ બનાવી છે એ હું તમને બતાવું છું. સોરી, મેં તમને આખો વિડીયો નથી બનાવ્યો મેં એનો, પણ મેં બનાવ્યું છે એમના માટે સરપ્રાઈઝ હલવો. આ છે બીટનો હલવો અને હવે હું એમને સાંજે સરપ્રાઈઝ આપીશ અને ડીશ મસ્ત સજાવીને આપીશ. એનું પણ હું તમને દેખાડીશ. ઓકે, તો ચલો મળીએ થોડી વાર રહીને. જ્યારે ડીશ શણગારી રહું ત્યારે હું તમને બતાવીશ. ઓકે, હેલો ફ્રેન્ડ્સ, તો આજે મેં જે સરપ્રાઈઝ બનાવી હતી મારા હસબન્ડ માટે એ હવે અમે લાવીએ છીએ. તો જો મારી ઢબે આંખો બંધ કરી દો, જલ્દી આંખો બંધ કરી દો. વાહ, આ જુઓ, પણ આ સહુ આ હલવો બનાવ્યો છે, હલવો બીટનો. બીટનો હલવો ક્યાં વાત, આ તો મારો ફેવરેટ. મને તો આ હલવો બીટનો હલવો તો બહુ પસંદ છે. સરસ સરસ, જો. વેરી ગુડ. સરસ ગાર્નિશિંગ કર્યું, જબરજસ્ત. ચલો અને કાપો, ચલો. હેપી વેલેન્ટાઇન ડે. વેલેન્ટાઇન ડે. અને જો પૌવા બનાવ્યા છે અત્યારે હાલ અમે. આ પૌવા બનાવ્યા છે. આવી જાઓ, જેને ખાવા હોય ને. બધી ડીશો તૈયાર છે. આ ડબ્બુ બેન છે. ડબ્બા ઉપર બેસી ગયા. લો ચલો કાપો. તો દોસ્તો, હવે આ જે બીટનો હલવો છે એને કાપવામાં આવશે. તો કોણ કાપશે? ઢબુ બેન. આમ કાપો, આમ કાપો. પપ્પાને ખવડાવો. થોડો ખા. ના, બધું મૂકી દે. આપણે ખાઈ લઈશું યાર. મૂક મૂક, મોઢા મૂક. હેપી વેલેન્ટાઇન ડે. બહુ ટેસ્ટી બને, એકદમ ઝક્કાસ હો. બાકી હે ને, આવો હલવો તો બાકી જબરજસ્ત, મજા આવી ગઈ હો ખરેખર. અને સરપ્રાઈઝ એકદમ જન્નાટ, એક નંબર. સરા, મમ્મીને ખવડાય. તારો નહીં દેખાતો ચહેરો. આ ભૈયાને ખવડાવો. જો હવે એના ભાઈને ખવડાવે છે. બહુ હેપી વેલેન્ટાઇન ડે. બસ આટલી નાની નાની ખુશીઓમાં જ આપણી જિંદગી છે. બસ હંમેશા હસતા રહો. હસતા રહો અને આવી રીતના જ ઘરમાં મીઠાશ રહેતી રહે આપણા બે વચ્ચે. ઓકે, બાય.